સુરત શહેરની કથળી રહેલા કાયદા વ્યવસ્થાને સુચારુ રૂપે કરવા બાબતે આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું। કાયદાકીય રાહે સંપૂર્ણ કડકાઈ સાથે ક્યાંક પણ ઢીલ કે શરમ રાખ્યા વિના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। ગોપાલ ઇટાલિયા। સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ બાબતે સુરત આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશનરશ્રીને આજરોજ આવેદનપત્ર પાઠવ્યું હતું। આ સંદર્ભે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભારે દુઃખની વાત છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિના દિવસે જ શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં બનેલી ઘટનાએ આખા શહેરમાં ચકચાર મચાવી દીધી છે। ત્યારે સવાલ એ થાય છે કે આ આખી ઘટના બનવા પાછળ જવાબદાર કોણ છે? દારૂના નશામાં ધૂર્ત અસામાજિક તત્વો આવી ઘટનાને અંજામ આપે છે। એનો અર્થ એવો થયો કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત છે। સુરત શહેરના કયા વિસ્તારમાં દારૂ નથી મળતો? સુરત શહેરમાં રહેતા લોકોએ અન્ય રાજ્યોથી લાગવગ કરી અને પોતાની વગનો દુરુપયોગ કરી હથિયારના લાયસન્સ મેળવ્યા છે। કાયદાકીય રાહે આ બાબતે સઘન તપાસ કરીને સુરત અસામાજિક તત્વોનો અડ્ડો બનતા રોકવા પોલીસ કમિશનરશ્રીને વિનંતી કરી હતી। દિવસ પહેલા સુરતની અંદર એક ઘાતકી હત્યાની ઘટના બની છે। આખો દેશ જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી રહ્યો હતો, સંવિધાનની ઉજવણી થઈ રહી હતી, એવા સમયે સુરતની અંદર દારૂ પીવાના પૈસા એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે માગ્યા। ગરીબ છોકરાએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડી, તેનું ખૂન કરી નાખવામાં આવ્યું। આટલી ઘાતકી હત્યાનો બનાવ સુરતમાં બન્યો, એ બાબતે આજે અમે સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ઘણા દિવસોથી દારૂ પીને કોઈના ઉપર કાર ચડાવી દેવી, વડોદરામાં ગાંજાનો નશો કરીને કોઈને મોતને ઘાટ ઉતારી દેવા, અમદાવાદની અંદર ડ્રગ્સનો નશો કરીને કોઈના પર કાર ચડાવી દેવી, દારૂ પીવા માટેના પૈસા માગે, પૈસા ન આપો તો ખૂન કરી નાખવું। દારૂ અને ડ્રગ્સના કારણે ગુજરાતની અંદર ગુનાખોરી બેફામ હદે વધી છે। અને જ્યારથી 8 પાસ ડફોળ ગૃહમંત્રી બન્યા છે ત્યારથી તો ગુજરાતમાં ગુંડાઓએ, તોડબાજોએ, લુખ્ખાઓએ, હરામખોરોએ માજા મૂકી છે કે મંત્રી જો 8 પાસ હોય તો ગુંડાઓ કાબૂમાં શેના આવે। એક તરફ ફાંકા ફોજદારી થઈ રહી છે કે 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવું, અને એક તરફ દારૂ પીવાના 20 રૂપિયા માગવા જેવી બાબતમાં ગુંડાઓ ખૂન કરી નાખે છે। ક્યાં ગયું 100 કલાકમાં બનાવેલું ગુંડાઓનું લિસ્ટ? ક્યાં ગયું એ લિસ્ટ? ક્યાં ગયા ગુંડા? કઈ જેલમાં પૂર્યા? આવી હિંમત કેમ થઈ ગઈ કોઈની કે ખૂન કરી નાખે? દોસ્તો, ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ આ ભાજપના ગુંડાઓએ વધાર્યું છે। છાસવારે રોજ છાપું ખોલો, ડ્રગ્સના કારણે હત્યા, છાપું ખોલો, ડ્રગ્સના કારણે એક્સિડન્ટ, છાપું ખોલો, ડ્રગ્સના કારણે હત્યા, દારૂના કારણે હત્યા, છાપું ખોલો એટલે ડ્રગ્સ અને દારૂના સમાચારોથી ભરાયેલું છે। ગુજરાત આવું ન હતું। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, અહીંયા આવી ઘટના બનતી નહોતી। તમે જુઓ દોસ્તો કે છાસવારે ગેંગો નીકળી જાય છે, તલવારો લઈને રોડો પર ફરે છે, ગુંડાઓને કંઈ કહેવાતું નથી, પોલીસ FIR લખતી નથી। આજે દેવી પૂજક સમાજના એક ગરીબમાં ગરીબ સમાજ છે ગુજરાતનો, દેવી પૂજક સમાજ, જે છોકરાનું ખૂન થયું છે એ 7 બહેનો ઉપર એક ભાઈ હતો, માત્ર એક ભાઈ અને 7 બહેનો, એના પરિવાર ઉપર શું વીતી હશે? નહીં જેવી દારૂ પીવા જેવી વાતમાં હત્યા કરી નાખી છે। આજે અમે સુરતના પોલીસ કમિશનરશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે રોકી લો આ ડ્રગ્સના દૂષણને, દારૂના દૂષણને રોકી લો અને આ ગુજરાતને સુરક્ષા અપાવવાનું કામ કરો, એવી વિનંતી કરવા માટે આજે અમે આવ્યા છીએ। આજે અમારી આમ આદમી પાર્ટી તરફથી દેવી પૂજક સમાજના સમર્થનમાં, દેવી પૂજક સમાજને ન્યાય મળે, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે, ડ્રગ્સ અને દારૂ વેચનારાઓ ઉપર કંટ્રોલ આવે, એવી માંગણી કરવા માટે આજે અમે સુરત પોલીસ કમિશનરની કચેરી આવ્યા છીએ।